તમે એક જાગૃત વાલી હોય તો જ આ વિડીયો તમારે જોવાનો છે. યસ, મારી એકેડેમીમાં એક વાલી આવે છે, 10મા ધોરણની એમના દીકરા એક્ઝામ આપી છે અને કહે છે કે મારા સનને ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલતા શીખવું છે. એને ઇંગ્લિશ બધું ફાવે છે, માત્ર એને બોલતા નથી આવડતું. અમે કીધું નો પ્રોબ્લેમ, અને એની એક એક્ઝામ ટેસ્ટ લીધી, અને ટેસ્ટ પણ કયા સ્ટાન્ડર્ડની, 7 સ્ટાન્ડર્ડમાં જે ઇંગ્લિશ વપરાતું હોય, આવતું હોય, એની એક્ઝામ લીધી અને એને એક્ઝામમાં 50માંથી માત્ર 5 માર્ક્સ આવ્યા. એના વાલી તો એકદમ શોક થઈ ગયા, વિદ્યાર્થી પણ એને રિયલાઇઝ થયું કે ઓ માય ગોડ, મને બરાબર ફાવતું નથી. હું તમને કહું દોસ્તો કે આવું એક નહીં, અનેક વિદ્યાર્થીઓને આવા પ્રોબ્લેમ છે ને મોટાભાગના વાલીઓ માને છે કે મારા સનને ઇંગ્લિશ આવડે છે. પણ હું માત્ર વાતો નહીં કરું, તમને રિઝલ્ટ બતાવીશ અને પછી રિઝલ્ટ એટલે કે પ્રોબ્લેમ પણ જોઈશું અને પછી સોલ્યુશન જોઈશું. તો તમે જોઈ શકો છો કે આ 12માનો સ્ટુડન્ટ છે અને એને 50માંથી ઓનલી 5 માર્ક્સ આવ્યા છે. એ જ રીતે તમે જુઓ, આ 12th 12માની એક્ઝામ અને એને 50માંથી 11 છે. અને આ જોઈ શકો છો કે એક 12thની એક્ઝામ આપી છે અને 14 માર્ક છે. તો એ જ રીતે 12th એના 7.5 8 માર્ક છે. તો એ જ રીતે અને આ 8th સ્ટાન્ડર્ડનું છે અને માત્ર 2.5 માર્ક છે. ઓકે, આ 12thની એક્ઝામ આપી, 8.5 માર્ક છે. તમે જો 12માના સ્ટુડન્ટને માત્ર 3.5, એ પણ 50માંથી. તો યસ, આ 12માનું છે એને 50માંથી માત્ર 10 છે. એન્ડ યસ, 10માનો સ્ટુડન્ટ, ઓ માય ગોડ, માત્ર 1 માર્ક છે, માત્ર 1 માર્ક. તો આ રિઝલ્ટ છે. તો તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ વિચારો કે તમારું બાળક પણ જાણે અજાણે ઇંગ્લિશમાં આટલું વીક તો નથી ને. તો તમે હમણાં જોયું કે બાળકોના રિઝલ્ટ કેવા હોય છે. તો તમારું બાળક પણ ઇંગ્લિશમાં ક્યાંક કાચું તો નથી ને. તમે જાણો છો કે ફ્યુચરમાં કોઈ પણ જગ્યાએ જ્યારે જવું હોય, હાયર એજ્યુકેશન હોય કે ફોરેન જવું હોય, ઇંગ્લિશ વગર ચાલવાનું નથી. ભલે એઆઈનો જમાનો હોય, પણ એઆઈમાં પણ ઇંગ્લિશ વગર તમે પ્રોમ્પ્ટ આપી નહીં શકો, આગળ નહીં વધી શકો. તો છેલ્લા 29 વર્ષથી 1996થી માત્ર સ્પોકન ઇંગ્લિશ ચલાવતી એકેડેમી એટલે VIP એકેડેમી, અને અમારી એકેડેમીમાં હજારો લોકો શીખ્યા છે. તમારા બાળકને આજે જ લઈને આવો, એનું ઇંગ્લિશનું એસેસમેન્ટ આપણે ફ્રી ઓફ કોસ્ટ કરીશું અને એને પછી રેકમેન્ડ કરીશું, અને એક નવી શરૂઆત આજથી જ કરી શકો છો. તો અમારી એકેડેમી VIP એકેડેમીની આજે જ મુલાકાત લો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો, અને તમારા જેવા જાગૃત વાલીને આ વિડીયો શેર કરો. થેન્ક યુ વેરી મચ.